માત્ર 4,000 રૂપિયાની કિંમત એક માણસના જીવ કરતાં પણ વધુ? કચ્છના મુન્દ્રામાં બનેલી આ ઘટનાએ સભ્ય સમાજને હચમચાવી દીધો. અહીં એક કંપનીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ મહેન્દ્ર ગઢવીની ચોરીની આશંકાએ નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી. આ હત્યાનો આરોપ કંપનીના જ સેફટી ઓફિસર નરેશ જાટ પર લાગ્યો. ઓફિસરને શંકા હતી કે મહેન્દ્રએ તેના 4,000 રૂપિયા ચોર્યા, અને આ જ શંકાએ તેને એટલો હેવાન બનાવી દીધો કે તેણે લાકડીઓ અને પાઇપ વડે મહેન્દ્રને મરણતોલ માર માર્યો. ગંભીર હાલતમાં મહેન્દ્રને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેણે દમ તોડ્યો. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે આરોપી ઓફિસરની ધરપકડ કરી લીધી. સવાલ એ થાય કે કોઈના પર શંકા હોય તો કાયદો હાથમાં લેવાનો અધિકાર કોણે આપ્યો? શું 4,000 રૂપિયા એક નિર્દોષના જીવથી પણ કિંમતી હતા?